અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટમાં વસતા લોકો પર આજે નહીં અને જો યુદ્ધ લાંબુ હાલે તો આની અસર શું થશે બહુ સરળ ભાષામાં સમજવું છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। જયદેવભાઈ, સૌથી પહેલા તમારી પાસે આવીશ, આ યુદ્ધની અસર અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટમાં વસતા લોકો પર આજે નહીં અને જો યુદ્ધ લાંબુ હાલે તો આની અસર શું થશે બહુ સરળ ભાષામાં સમજવું છે। બિલકુલ, હાલમાં જે યુદ્ધની પરિસ્થિતિ થઈ છે તેમાં ઈરાન અને ઇઝરાયલ અને અમેરિકા તેમના પૂરતું સીમિત નથી રહ્યું, કારણ કે આ યુદ્ધ જે છે તે ખાડીના અન્ય દેશો સુધી પણ ફેલાયું છે અને ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મોન્સ જે બંધ થવાની વાત છે તે ભારત જેવા દેશ માટે ટૂંકા ગાળે ચેલેન્જિંગ વાત ગણી શકાય। ભારતનો જેટલો પણ વેપાર થાય છે તેમાંથી 40% એનર્જીનો જે વેપાર છે તે સ્ટ્રેટ ઓફ હોર્મોન્સથી આવે છે અને સ્ટ્રેટ ઓફ હોર્મોન્સ જો બંધ થાય તો તેની આડઅસર ભારત જેવા અર્થતંત્ર ઉપર ચોક્કસપણે જોવા મળે। પણ જે રીતે હાલમાં ભારત સરકાર કાર્યરત છે અને દિવસમાં 2 વાર ઉર્જા સ્ત્રોતોને લઈને કોઈ અંધાધૂંધી ન ફેલાય તે માટે પ્રયત્નશીલ છે અને હાલમાં ભારત પાસે પર્યાપ્ત સ્ટોક છે અને અત્યારે કોઈ પણ અડચણ વગર જે સ્ટોકમાં ડેલી ઉમેરો થવો જોઈએ તે ઉમેરો પણ વિના અડચણે થઈ રહ્યો છે। તો તેને લઈને દરેક ભારતીયોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી। બની શકે કે ભારત સરકાર માટે આ જે વ્યવસ્થા ઊભી કરવી તે થોડીક ખર્ચાળ બની જાય અને જે રીતે દુનિયાના અન્ય દેશો સાથે પણ ભારત સરકાર વાતચીત કરી રહી છે, ખાસ કરીને જે ગેસને લઈને પ્રશ્ન છે તેમાં અમેરિકા સાથે વાતચીત થઈ રહી છે, ઓસ્ટ્રેલિયા સાથે વાતચીત થઈ રહી છે, તો તેમાં પણ આગળ ઉપર ખૂબ ઝડપથી કોઈ સરસ સમાધાન મળે તેવા પણ સંકેતો મળી રહ્યા છે। અને રહી વાત જે ક્રૂડ ઓઇલને લઈને, તો ક્રૂડ ઓઇલના ભાવ છે તે અત્યારે 21-22 મહિનાની ટોચ ઉપર આવી ચૂક્યા છે। તો બની શકે કે આગળ ઉપરના સમયમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં કદાચ વધારો થાય પણ તેની કોઈ અછત ઊભી થાય તેવા કોઈ પણ સંકેતો નથી, કારણ કે વિશ્વના અન્ય દેશોથી અને અન્ય રૂટથી ભારતમાં જે ક્રૂડ ઓઇલ પહોંચી રહ્યું છે તેમાં સરળતાપૂર્વક ભારતની જે ભૌગોલિક પરિસ્થિતિ છે તો કોઈ પણ અડચણ વગર તે પહોંચે તેવા પણ સંકેતો છે। તો મતલબ કે લોજિસ્ટિક રીતે ભારતને થોડોક ચેલેન્જિંગ ભર્યો સમય પસાર કરવો પડશે, થોડોક ખર્ચાળ પણ સાબિત થાય, પણ તેનાથી ભારતમાં ઉર્જા સ્ત્રોતને લઈ કોઈ અંધાધૂંધી ફેલાય તેવા કોઈ પણ સંકેતો નથી। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।